નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં કે જ્યાં દરરોજ એક નવા વિષયની ચર્ચા કરીએ છીએ। આજે મહત્વના મુદ્દાની વાત કરીશું। આજે વાત કરીશું એ મુદ્દાની કે જે મુદ્દા પર ઘણી બધી વખત ચર્ચા કરવામાં આવે છે, પરંતુ કદાચ એ અંગે કોઈ અવેરનેસ નથી આવતી, જેના કારણે જો હાઈકોર્ટને આ મુદ્દામાં સરકાર અને પોલીસની ઝાટકણી કાઢવાની જરૂરિયાત પડી રહી છે। જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાફિકની સમસ્યાની જો વાત કરવામાં આવે તો કદાચ હું આમાં જો આપણે વાંક કાઢવા જઈએ તો બધાનો જ વાંક ક્યાંક ને ક્યાંક નીકળતો હોય છે। સરકારનો વાંક પણ નીકળે છે, ક્યારેક પોલીસનો પણ, અને સાથે જ ખુદ જનતાનો વાંક પણ નીકળતો હોય છે। પરંતુ આ વખતે આ મુદ્દામાં હાઈકોર્ટે સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી છે। તેમણે આકરી ટીકા કરી છે કે અને ખાસ એવું પણ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ સરકાર અને પોલીસમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે। ટ્રાફિકની સમસ્યા અંગે આપણે સૌ જાણીએ છીએ, કદાચ આપ, હું અને બધા જ લોકો સવારે અને સાંજે, સવારે જ્યારે ઓફિસ જાય છે ને સવારે જ્યારે પાછા આવે છે ત્યારે આ સમસ્યાનો સામનો બધા જ કરી રહ્યા છે। એટલા જ માટે કદાચ અહીંયા કહેવામાં પણ આવ્યું છે કે સવારે 9 થી 11 અને સાંજે 6 થી 9માં લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। તો હવે કડક પગલાં લેવામાં આવે અને સાથે જ આ વાતને ધ્યાનમાં રાખીને રાજપથ ક્લબને સીલ કરવામાં આવે છે। 44 વર્ષથી ચાલતી બે રોકટોક વગર ચાલતી રાજપથ ક્લબને સીલ કરવામાં આવે છે, કારણ કે ગેરકાયદેસર પાર્કિંગના મુદ્દે કાર્યવાહી કરવાના પગલે એને સીલ કરવામાં આવે છે। તો આજે આ સમગ્ર મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે જ્યારે હાઈકોર્ટે આમાં ટીકા કરી છે, જ્યારે હાઈકોર્ટે આ મુદ્દામાં ઝંપલાવ્યું છે, ત્યારે શું ખરેખર હવે ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો હલ આવી શકશે કે કેમ? તો આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, જેઓ પ્રેસિડેન્ટ ઓફ એટીસીસી છે, એટલે કે એક્સિડન્ટ ફ્રી રોડ માટેના કાર્યો કરે છે તેમની સંસ્થા। તો ડોક્ટર પ્રવીણ કાનાબારજી, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો। થેન્ક યુ। તો ડોક્ટર પ્રવીણ, સૌથી પહેલા તો હું આ મુદ્દા ઉપર આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કે હાઈકોર્ટને આમાં ઝંપલાવવાની જરૂરિયાત પડી છે, એટલે આપણે માની શકીએ છીએ કે ટ્રાફિકની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે ક્યાંક સરકાર અને પોલીસ એ હદે નિષ્ક્રિય સાબિત થઈ છે કે હવે હાઈકોર્ટે તેમની ઝાટકણી કાઢવાની જરૂરિયાત પડી છે। શું છે આપના મંતવ્ય આ મુદ્દા પર? આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં મુખ્ય જે પ્રશ્ન પોલિટિકલ વિલ નથી એ તો છે જ। જ્યાં સુધી પોલિટિકલ વિલ ના હોય કોઈ પણ સમસ્યાનું હલ કાઢવાનું, ત્યાં સુધી એ સમસ્યાનું હલ આપણે કાઢી શકતા નથી। કારણ કે ગમે તેટલા આપણે કાયદા બનાવીએ, પણ જો પોલિટિકલ વિલ નહીં હોય તો એ કાયદાનું પાલન આપણે કરાવી શકવાના નથી। નવા નવા કાયદાઓ આવે છે પણ એનાથી કંઈ ફેર પડતો નથી, એ આપણે જોઈએ છે। હું પોતે પર્સનલી એવું માનું છું કે રોડ વાપરનારનો એની પોતાની ફરજ છે કે રોડ એક્સિડન્ટ થાય નહીં, એ એણે જોવાની જરૂર છે। એક્સિડન્ટ કેમ થાય છે, જ્યાં સુધી આપણે એ પ્રશ્ન વિચારશું નહીં ત્યાં સુધી કંઈ નહીં થાય। અને કેમ થાય છે તો મુખ્ય પ્રશ્ન આવીને ઊભો રહે છે આપણી પોતાની રોડ ઉપરની બિહેવિયર। જ્યાં સુધી આપણી બિહેવિયરમાં આપણે ફેરફાર નહીં લાવીએ ત્યાં સુધી કંઈ થઈ શકે નહીં। જે રીતે આપણે કહ્યું હમણાં કે હાઈકોર્ટને કહેવું પડ્યું કે તમે કંઈક કરો કારણ કે તમે નિષ્ક્રિય છો, પોલીસને કહેવામાં આવ્યું, કોર્પોરેશનને કહેવામાં આવ્યું, તો એ લોકો નિષ્ક્રિય છે એ તો દેખાય જ છે આપણને, પણ નિષ્ક્રિય કેમ છે એ પણ આપણે વિચારવું જોઈએ। નિષ્ક્રિય છે પણ કેમ નિષ્ક્રિય છે? તો મેં જે કહ્યું તે પોલિટિકલ વિલ, જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં આવે ત્યાં સુધી આ રસ્તાના એક્સિડન્ટને આપણે રોકી શકવાના નથી। જી, હાલની પરિસ્થિતિ શું આપને જોવા મળી રહી છે કે જ્યારે આપની સંસ્થા એની માટેના કાર્ય કરે છે કે એક્સિડન્ટ્સ ના થાય, પરંતુ કદાચ આપણે કહી શકીએ છીએ કે આપની સંસ્થા પણ જેટલી સફળ હોવી જોઈએ એટલી સફળ નહીં હોય, કારણ કે એક્સિડન્ટ્સ રોજે ઘણા બધા થઈ રહ્યા છે। તો કદાચ પોલીસ અને સરકારની જેમ આ જ પ્રકારની સંસ્થા NGOs પણ અહીંયા નિષ્ફળ જોવા મળી રહી છે। કારણ એ પણ હોઈ શકે કે કદાચ લોકો પોતે ખુદ પણ જાગૃત નથી થતા, એટલે પણ આપણે માની શકીએ છીએ, પરંતુ સરકાર અને પોલીસની સાથે આવી NGOs પણ એક હદે સફળ નથી થઈ। આપ માનો છો આ વાતને? તમારી વાત બહુ જ સાચી છે। અમે લોકો છેલ્લા 12 વર્ષથી કામ કરીએ છીએ અમદાવાદ શહેરમાં, અને લગભગ અમે 1.5 લાખ લોકોમાં રોડ અવેરનેસ લઈ ગયા છીએ, પરંતુ એક્સિડન્ટ ઓછા થયા એનાથી એવું નથી દેખાતું। એકચ્યુઅલી જે કંઈ કરવાની જરૂર છે તે જે હું ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું જે દિશામાં, 2006માં જ્યારે મેં પહેલાં આ કાર્યક્રમ ચાલુ કર્યા ત્યારે મારે એ જોતું હતું કે બાળકોના ભણવાના સિલેબસમાં રોડ સેફટી એક વિષય તરીકે આવવો જોઈએ। એ કરાવતા લાવતા મને લગભગ 6-7 વર્ષ ગયા। પછી 8મા ધોરણથી
રોડ સેફટીનું થોડુંક શિક્ષણ બાળકોને મળે એ આવ્યું છે, પણ એ પૂરતું નથી. હા, રોડ સેફટી એ કોઈ શિક્ષકોની પણ જવાબદારી નથી કે એમણે બાળકોને ભણાવવું પડે. મારી દ્રષ્ટિએ તો બાળકની જવાબદારી એના મા બાપની છે. દાખલા રૂપે આપણે જોઈએ છે કે બાળક 10મા ધોરણમાં આવે અથવા 12મા ધોરણમાં આવે તો વગર લાયસન્સે સ્કૂટર ચલાવી અને ક્લાસો ભરવા જવા અને દોડાદોડ કરવી, જેથી કરીને ઘણા બધા બાળકોને રસ્તા પર એક્સિડન્ટ્સ થાય છે અને મેં મળતા જોયા છે. મેં ઓર્થોપેડિક સર્જન તરીકે ટ્રીટ કરતા જોયા છે હાડકાના ભાંગેલા બાળકોને. હમણાં જો યાદ હોય તો આપણે આજથી 4 મહિના પહેલા પુલ ઉપર 2 બાળકીઓને એક્સિડન્ટ થયો અને બંને મરી ગઈ. હવે બંને પાસે લાયસન્સ હતા. એમના મા બાપ એમને સ્કૂટર ચલાવવાની પરમિશન કેવી રીતે આપી શકે? હમણાં એક બહુ સુંદર વાત વાંચી કે હૈદરાબાદની અંદર લગભગ 50 પેરેન્ટ્સને જેલની સજા કરી. એમણે એમના બાળકોને સ્કૂટર આપ્યા. મને યાદ છે આથી 5 વર્ષ પહેલાં કે ટ્રાફિક પોલીસ સાથે અમે લોકો કામ કરીએ છીએ, તો અમે લોકો આવા મા બાપને કાઉન્સેલિંગ કરતા હતા. પણ કદાચ ટ્રાફિકની વાતને આપણે આનાથી થોડુંક અલગ રીતે જોઈ શકીએ છીએ. અહીંયા ટ્રાફિક એટલે કે પાર્કિંગ માટેની સમસ્યા ન મળવાના કારણે અને એ સિવાયના જે બીજા અન્ય મુદ્દાઓ કે જે ટ્રાફિકના જે નિયમો છે એ નિયમો કદાચ અહીંયા કાચા પડે છે, કાં તો પછી નિયમનું પાલન નથી થતું. બંનેમાંથી કોઈ પણ એક વાત અહીંયા સાચી હોઈ શકે, કારણ કે જે પ્રમાણે આપણે વાત કરી કે હા, ચોક્કસપણે એવા પેરેન્ટ્સ કે જે લોકો પોતાના બાળકને ઉંમરથી પહેલાં વ્હીકલ આપી દેતા હોય છે, એના કારણે એક્સિડન્ટ સર્જાતા હશે. યસ, એ વાત બાકી છે. પરંતુ અહીંયા જો ટ્રાફિકની વાત કરવામાં આવે તો અહીંયા રોડ રસ્તાઓની વાત કરવામાં આવે, એ સાથે જે રઝળતા ઢોર ને પશુઓ છે એ સમસ્યાની વાત કરવામાં આવે, તો એ સમસ્યાને આપ કઈ રીતના જુઓ છો? આપ જ્યારે આપની સંસ્થા જ્યારે કામ કરે છે ત્યારે જો વાત કરવામાં આવે તો કેવા કેવા પ્રકારની સમસ્યાઓનો અહીંયા સામનો કરવો પડતો હોય છે, કે ઇન્ક્લુડિંગ અહીંયા પશુઓની વાત કરવામાં આવે અને સાથે જ જે લોકોમાં નિયમોનું પાલન ન કરવાની વાત છે, લોકો નિયમોનું પાલન નથી કરતા તે માટેની વાત છે, એ બધી સમસ્યાઓ કેટલી સામે આવે છે આપને? પાર્કિંગની વાત આપણે પહેલા લઈએ, કારણ કે એ મુખ્ય પ્રશ્ન આજનો છે કે રાજપથ ક્લબને બંધ કરી પાર્કિંગના પ્રોબ્લેમના લીધે. બેઝિકલી પાર્કિંગ આપવાનું જવાબદારી મારી દ્રષ્ટિએ એ કોઈ કોર્પોરેશનની કે ગવર્મેન્ટની છે જ નહીં. એ જવાબદારી એ પોતાની વ્યક્તિની છે. આજે મારી પાસે મારી ગાડી હોય તો એ ગાડી મને ખબર હોવી જોઈએ કે હું ક્યાં પાર્ક કરી શકું, અને એ જગ્યા મારે પોતાના ખર્ચે કરવી પડે તૈયાર. હવે રાજપથ ક્લબ જે છે તો રાજપથ ક્લબની પોતાની મારી દ્રષ્ટિએ જવાબદારી થાય કે એને આવતા ત્યાં જે મેમ્બર્સ હોય એમને એમના વાહનો મૂકી આપવાની જવાબદારી એમની હોય. હવે જો એમની પાસે જગ્યા નથી તો એમના મેમ્બર્સને ચોક્કસ કહી શકે છે કે તમે ગાડીમાં શું કરવા આવો છો, તમે પબ્લિક વાહનોનો ઉપયોગ કરો. કદાચ આપને એવું નથી લાગતું કે આજે લગભગ 44 વર્ષ પછી રાજપથ ક્લબને સીલ કરવામાં આવી છે, એ પણ જ્યારે હાઈકોર્ટે આ મુદ્દામાં ઝંપલાવ્યું છે, જ્યારે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે, ઈચ્છાશક્તિના અભાવની વાત કરી છે, ત્યારે આ વાત કરવામાં આવી છે. આજ સુધી આ રાજપથ ક્લબમાં એ રીતે જ પાર્કિંગ થતી હતી, લોકો રસ્તા ઉપર વાહનો મૂકતા હતા, લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવ્યા ને હવે તેને સીલ કરવામાં આવી છે અચાનક જ, જ્યારે હાઈકોર્ટે આ વાત કરી છે. એટલે પોતે આપણે સજાગ તો નથી જ, આપણે શું કરવું છે, કયા નિયમોને પાલન કરાવવું છે, કે પછી આપણે કહી શકાય છે કે આપણે કઈ વાતોનું જે પણ એમના દાયરામાં આવે છે એ બધી જ વાતોનો અહીંયા જ્યારે હાઈકોર્ટ અહીંયા ઝાટકણી કાઢે છે ત્યારે આ કરવામાં આવ્યું છે. આજે એટલે કે હવે રાજપથ ક્લબને સીલ કરવામાં આવી છે. બેન, તમે જે કહ્યું ને બહુ સુંદર વાત કરી છે. પોલિટિકલ વિલ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી તમે કોઈ પણ ફેરફાર સમાજમાં લાવી શકતા નથી, ગમે તેટલી સારી વાત હોય તો પણ. આજે રાજપથ ક્લબને બંધ કરી તો એની જે ઇમ્પેક્ટ છે એ બધે પહોંચશે. મને તો બહુ વાતનો આનંદ થયો કે રાજપથ ક્લબને બંધ કરી, અને મેં તમને આશ્ચર્ય થશે સાંભળીને કે આજે સવારે મારી ઊંઘ 4:30 ઉડેલી અને મેં જસ્ટ ટીવી ઓન કર્યું ત્યારે જોયું કે રાજપથ ક્લબને સીલ કરી દીધી છે. અને કેટલા માટે? તો કે આ રોંગ પાર્કિંગ કરે છે. અને મેં જોયું છે, તમે રાજપથ ક્લબની પાસેથી જો તમારે સર્વિસ રોડ પરથી જવું હોય તો તમને બીક જ લાગે કે હમણાં કોઈક તમારી જોડે અથડાશે. એટલે કે આજે કંઈ પગલું લીધું છે, હાઈકોર્ટે જે
સખત વર્તન કર્યું છે તો જરૂરી હતું. તમે જે કહું કે 44 વર્ષ પછી આવું પગલું લીધું તો જાગ્યા ત્યાંથી સવાર બેન, શું વાંધો? આજે પણ જો આપણે સુધરતા હોય તો સુધરવું જ જોઈએ. ક્યાં સુધી રહેશે આ સવાર, એ પણ એક વાત છે. કારણ કે અહીંયા એ વાત છે કે જ્યારે ઝાટકણી કાઢવામાં આવે, જ્યારે ટીકા કરવામાં આવે ને, ત્યારે થોડાક દિવસ સુધી એની અસર રહે છે, પરંતુ ત્યારબાદ જો હાઈકોર્ટનું પાછું ધ્યાન ખસે ને પાછું અહીંયા ફરીથી એની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. આપણે કેટલા અંશે માની શકીએ છીએ કે આ જ રીતે બીજી પણ ઘણી બધી ક્લબો છે કે જ્યાં આવી જ રીતે પાર્કિંગ કરવામાં આવે છે, આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. હવે અહીંયા આ પણ એક સવાલ છે કે શું બીજી બધી જે ક્લબો છે હવે ત્યાં પણ આ રીતની કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે કે કેમ? સંભાવના તો અહીંયા લાગી રહી છે, પરંતુ ક્યાં સુધી સતત પ્રક્રિયા ચાલુ રહેશે કે કેમ, શું લાગે છે? આપણે ત્યાં સતત પ્રક્રિયા કરવા માટે પૂરતો સ્ટાફ જ નથી. આપણે ત્યાં દાખલા રૂપે અત્યાર સુધી 1000 પોલીસ કોન્સ્ટેબલ હતા ટ્રાફિકના, હવે 2000 થયા છે. આજે આવડી મોટી પબ્લિક, આટલા બધા વાહનો રોડ ઉપર હોય તો 2000 કોન્સ્ટેબલો શું કરી શકે? તમે એન્ફોર્સમેન્ટ લાવવા માટે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમારી પાસે એનો સ્ટાફ તો જોઈએ ને. એ પોલીસ પાસે ક્યાં છે? અહીંયા આ બાબતમાં આપણે કહેવા માંગીશ કે સરકારે આવો જ એક દાવો કર્યો છે જ્યારે હાઈકોર્ટ અને સરકાર વચ્ચે આ વાત ચાલી છે કે અમે 2000 નવા કોન્સ્ટેબલોને ટ્રાફિકની ફરજ માટે ઉતાર્યા છે. ત્યારે હાઈકોર્ટે અહીંયા કહ્યું છે કે 2000 નહીં, તમે 4000 કોન્સ્ટેબલને ઉતારશો ને ત્યારે પણ કોઈ જ પ્રકારનો ફરક નહીં પડે. અને બીજા શહેરોમાં જઈને જુઓ કે શું સ્થિતિ છે, સંખ્યાથી કશું જ વળશે નહીં, એવું હાઈકોર્ટે કહ્યું છે. એટલે એવું કહ્યું છે કે 4000 પણ હશે ને તો પણ કંઈ જ નહીં કરી શકો. જેટલા છો એમને એક કહેવાય ને કે અંદર જે ઈચ્છા શક્તિ હોવી જોઈએ, એ અહીંયા જે 2000 કોન્સ્ટેબલ છે ને એ લોકોમાં બી હશે ને તો પણ એ લોકો કરી શકશે. તમારી વાત મુદ્દાની છે. વિલ તો હોવું જ જોઈએ. વિલ ના હોય તો કંઈ ના થાય. છેલ્લા 1 મહિનામાં હું કેનેડા અને યુએસમાં ફર્યો છું. મેં રસ્તા પર ક્યાંય કોઈ પોલીસ કોન્સ્ટેબલને કંટ્રોલ કરતા જોયા જ નથી. એટલે કે પોલીસ કંટ્રોલ કરવા માટે જરૂર નથી મારી દ્રષ્ટિએ. આપણે જાતે જ્યાં સુધી રોડ વાપરનારાઓ નક્કી નહીં કરીએ કે આપણે રોડનો ઉપયોગ થાય એમ રોડને રાખશું. આજે હું જ મારી ગાડી વચ્ચે પાર્ક કરીને ઊભો રહી જાઉં ફોન કરવા માટે 5 મિનિટ કે મારે વાત કરવી છે, તો એ કેવી રીતે ચાલે? 2 મિનિટમાં આવું છું એવું ના હોય. આપણે ત્યાં તો લોકોને પાન ખાવા માટે ગાડી રસ્તા વચ્ચે મૂકે છે, સિગારેટ લેવા જતો રહે, બીડી લેવા માટે જતો રહે. એવી રીતે રસ્તાનો આપણે જો ઉપયોગ કરીએ અને એને બ્લોક કરીએ તો કેવી રીતે ચાલે? હાઈકોર્ટે તો બહુ સુંદર કામ કર્યું છે. ભલે પોલીસને ધમકાવે ને ધમકાવવાની બધાને જરૂર હતી જ, એ કરવાથી સુધરશે, પણ એ કન્ટિન્યુઅસ સુધરે એના માટે પ્રયત્ન તો સોસાયટીએ પોતે કરવો પડશે. જ્યારે આપ જેવી સંસ્થાઓ કામ કરે છે ત્યારે એ પ્રકારની સંસ્થાઓ, ચલો અહીંયા સરકાર અને પોલીસને નિષ્ફળ માની લઈએ, પરંતુ પ્રવીણભાઈ આવા જે હવે હાઈકોર્ટને જ્યારે આમાં ઝંપલાવ્યું છે ત્યારે આ ક્લબને સીલ કરવામાં આવે છે, આપની જે સંસ્થાઓ છે એમણે ક્યારે આ પ્રકારનું કોઈ કામ કરવાનું કેમ ના વિચાર્યું? કારણ કે આ ક્લબ્સના કારણે જ્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે લોકો રોડ પર પાર્કિંગ કરે છે ને ત્યારે જ જે અવર જવરમાં લોકોને તકલીફ પડે છે ત્યારે એક્સિડન્ટ સર્જાય છે, અને જે કે જેની માટે આપ કામ કરો છો કે એક્સિડન્ટ ન થાય રોડ ઉપર, તો એની માટે આપે ક્યારે કોઈ પગલાં ના લીધા? તમને એક જ વાત કરીશ. 4 વર્ષ પહેલા આપણે જાણીએ છીએ કે આખો દિવસ સિગ્નલ ચાલુ રહેતા નથી. સિગ્નલ અમુક ટાઈમ ચાલે જ્યારે લાલ, પીળી અને લીલી બત્તી થાય, અને ઘણી વાર એમ્બર લાઇટ ચાલ્યા કરે, ફ્લક્ચ્યુએટ થયા કરે. આવા આપણે સિગ્નલ જોઈએ છે. તો અમે અમારી ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી વતીથી અમે એક પ્રોજેક્ટ ઊભો કર્યો કે સિગ્નલ્સ 24 કલાક ચાલુ રહેવા જોઈએ. અને એટલા માટે આમાંની એક ક્લબમાં અમે પહેલા એજ્યુકેટ કરવા ગયેલા એમને કે આપણે બધા ભેગા થઈને આમ કરીએ અને ગવર્મેન્ટને ફોર્સ કરીએ. હવે એ અમે માનીએ છીએ, છતાં પણ એમાં અમે કરી શક્યા નહીં કંઈ. દાખલા રૂપે અત્યારે સીટ બેલ્ટ બાંધવાની વાત એક કરું, દાખલો આપું કે આપણે બધા એવું વિચારીએ છીએ કે ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધવાની જરૂર છે. એકચ્યુઅલી ડ્રાઈવરે તો બાંધવું જ પડે, એની બાજુના બેઠેલા એ પણ બાંધવું પડે, પણ સૌથી વધારે જરૂરિયાત પાછળ બેસેલાઓએ પણ સીટ બેલ્ટ બાંધવાની જરૂર છે. કારણ કે જો એક્સિડન્ટ થાય તો એ પાછળ બેસેલાઓ સીટ બેલ્ટ બાંધેલા વાળાને મારી નાખશે. ચોક્કસ એવા ઘણા નિયમોનું પાલન નથી થતું, એ અહીંયા માનવું રહ્યું. હવે અહીંયા આપ શું માનો છો કે સૌથી વધારે જે સવારે 9 થી 11 માં લોકો નીકળે છે અને સાંજે જે 6 થી 9 માં લોકો પાછા ઘરે જાય છે ત્યારે રોડ પર કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે? આપના મતે શું કહેશો કે કેવી પરિસ્થિતિઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે કે જ્યારે લોકો ઘરે જતા હોય છે, કે લોકોને સવારે વહેલા ઓફિસ પહોંચવાનું હોય છે ત્યારે જે ટ્રાફિક થતું હોય છે, જે ખાસ અહીંયા અમદાવાદમાં જોવા મળી રહ્યું છે, આપના મતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે?
તમે જે વાત કરી ને બેન, બહુ સુંદર વાત કરી કે આપણે છે ને રોડને બધાને એક જ સમયે રસ્તાથી ભરી દઈએ છીએ લોકોથી. જો આપણે સ્ટેગર કરીએ, દાખલા રૂપે ઓફિસો હોય તો દે કેન ડુ સ્ટેગરિંગ ઓફ ધેર ઓફિસ અવર્સ, કે જેથી કરીને એક સાથે લોકો બધા જ ભેગા થઈ ના જાય. બીજો એક રસ્તો છે દાખલા રૂપે કે આપણે ત્યાં વન વે બહુ ઓછા છે. જો આપણે વન વે વધારીએ તો પણ શક્ય છે કે લોકોને આપણે રસ્તા ઉપર ઓછા એક સમયે લાવીએ. એટલે કે ઘણા બધા ફેરફાર લાવવાની બહુ જ જરૂર છે અને જેની અંદર બધાએ સાથે બેસીને કામ કરવાની જરૂર છે. ઘણા બધા ઇસ્યુ છે. દાખલા રૂપે તમે જાણો છો કે કોર્પોરેશનને અને પોલીસને ભેગા મળીને કામ કરવાની બહુ જ જરૂર છે. અનફોર્ચ્યુનેટલી અમે છેલ્લા 10 વર્ષથી કહી રહ્યા છીએ કે એક હેડ બનાવવાની જરૂર છે જે કોર્પોરેશનના અને પોલીસના માટે હોય, એ બંનેને ભેગા રાખે, કારણ કે બે ભેગા પણ નથી થતા અને એટલે આ બધા ઇસ્યુ ઊભા થાય છે. ગમે ત્યાં બમ્પ થઈ જાય, ગમે ત્યાં હોય. ઓકે, એટલે બંનેને જો ભેગા કરવામાં આવે તો ક્યાંક આ તકલીફ દૂર થઈ શકે છે. થઈ શકે, ચોક્કસ. એ બેને એક હેડ નીચે મૂકવાની જરૂર છે રસ્તા માટે, તો જ આ કરી શકાય અને એ આપણે કરતા નથી. પ્રવીણભાઈ, ઈ મેમોથી અહીંયા કેટલા ટ્રાફિકની સમસ્યાને કેટલી હદે આપણે દૂર કરી શક્યા છે? આજે નવા સીસીટીવી પછી રોજ 60,000થી 1 લાખ ઈ મેમો ઇસ્યુ થશે એવું પણ સરકારે દાવો કર્યો છે. સામે જવાબ પણ આપવામાં આવ્યો છે 200 કરોડ દંડ વસૂલો, તેનાથી પણ સમસ્યા નહીં ઉકેલાય. ઈ મેમોઝ આવ્યા છે, ઈ મેમો પહેલાં પણ એ જ સમસ્યા હતી, ઈ મેમો પછી પણ એ જ સમસ્યા છે. ઈ મેમો કેટલી હદે ટ્રાફિકની સમસ્યાને દૂર કરી શકે છે? બેનને ચોક્કસપણે જોયું છે કે એની સારી અસર છે જ. પહેલાં કોઈ ઊભા જ નહોતા થતા. સ્ટોપ લાઇનના પહેલાં ઊભા રહેવું જોઈએ, એને બદલે બધા જ ઝેબ્રા ક્રોસિંગમાં જ પહોંચી જાય. ઇવન બસવાળા, ટેક્સીવાળાઓ, ગાડીવાળાઓ, મોટી મોટી ગાડીઓવાળાઓ, મર્સિડીઝ હોય, આઉડી હોય, સારામાં સારી ગાડીવાળા જે ભણેલા ગણેલા છે એમની ગાડીઓ એ બધી ઝેબ્રા ક્રોસિંગ પર આવીને ઊભી રહી જાય. તો પગે ચાલનારો ક્યાં ચાલશે? પણ આ જો ઈ મેમો આપવામાં આવે છે, ફોટા સાથે મોકલવામાં આવે છે, એક બહુ સુંદર પગલું છે. આવા જ પગલાં આપણે ડિજિટલાઇઝ જો દેશને કરવો છે તો આને આપણે વાપરવું જોઈએ અને એન્ફોર્સમેન્ટ તો લાવવું જ જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી. પણ હું પર્સનલી એવું માનું છું કે એકલા એન્ફોર્સમેન્ટથી, એકલા એન્જિનિયરિંગ કે એકલા એજ્યુકેશનથી ના થઈ શકે. ઇટ હેઝ ટુ બી મલ્ટી-પ્રોંગ્ડ ફોર્સ વિચ વી હેવ ટુ રેઝ. પણ મુખ્ય તો આપણે બદલાવાની જરૂર છે, રોડ વાપરનારાએ. જી પ્રવીણભાઈ, એ સિવાય આપની સંસ્થા માટે પણ સવાલ કરીશ, અન્ય સંસ્થાઓ જે પણ આવા કામો કરતી હોય, સરકાર કે હાઈકોર્ટે તો સવાલ પૂછ્યો છે. કેટલી હદે આપણે જોતા હોઈએ છીએ કે કેટલી બધી જગ્યાઓ પર માત્ર નો પાર્કિંગનો બોર્ડ ચોંટાડી દેવામાં આવે છે અને ત્યાં નીચે ઘણા બધા વ્હીકલ્સ પાર્ક હોય છે. એની માટે કેટલા લોકો સજાગ છે? હું જનતા તો ખુદ સજાગ નથી જ કે નો પાર્કિંગની નીચે એ લોકો પાર્કિંગ કરે છે, પરંતુ કેટલું એ જોવામાં આવે છે. અહીંયા ઘણી બધી જગ્યાએ માત્ર નો પાર્કિંગનો બોર્ડ ચોંટાડીને લોકો સંતોષ માની જાય છે. ક્લબો, હોસ્પિટલો, રેસ્ટોરન્ટ અને મોલની બહાર પાર્કિંગ અંગે કશું જ નથી થતું અને માત્ર અહીંયા નોટિસો મોકલવામાં આવે છે, એવું પણ હાઈકોર્ટે પણ કહ્યું છે. આપની સંસ્થા પણ આ જોતી હશે, કારણ કે આ માટેનું કામ કરી રહ્યા છે. નો પાર્કિંગની નીચે ઘણા બધા વ્હીકલ્સ પાર્ક કરવામાં આવે છે. એ સમસ્યાનો પણ કોઈ અંત નથી આવતો. એવું છે કે બધાએ સુધરવાની બહુ જ જરૂર છે. પ્રોબ્લેમ આપણાથી છે. દાખલા રૂપે આપે જે કહ્યું કે નો પાર્કિંગની નીચે જ વાહન પાર્ક કર્યા હોય, તો મેં ત્યાં આગળ પોલીસના વાહન પાર્ક કરેલા જોયા છે. આજે 4 રસ્તા ઉપર ડાબી બાજુ વળવા માટે પેસેજ ક્લિયર રાખવો પડે. ત્યાં બોર્ડ પણ હોય છે કે નો પાર્કિંગ અને નો સ્ટોપિંગ. પણ એવા સમયમાં એવી જગ્યા ઉપર આપના જેવી સંસ્થાઓ શું કામ કરે છે? કેવા પ્રકારના પગલાં આપના તરફથી લેવામાં આવે છે? જે પહેલું પગલું તો અમે લોકો જાતે પહેલા બિહેવ કરીએ છીએ કે આપણે નિયમોને તોડીએ નહીં. એટલે હું પહેલા મારી ગાડી જ્યારે પાર્ક કરવી હોય તો હું જ્યાં પાર્કિંગની જગ્યા ના હોય તો હું ત્યાં પાર્ક ના કરું અને હું ગાડી ક્યાંક બીજે મૂકું. હું ઘણી વાર એવું કરું છું કે મારી વાહન મૂકી દઉં જ્યાં પાર્કિંગની જગ્યા હોય અને પછી રિક્ષા કરીને મારે જ્યાં જવું છે ત્યાં. જી ચોક્કસ આપણે આ વાતને હજી ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ટ્રાફિકની સમસ્યાને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે તો ખાસ કરીને હવે આ ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે દીપક વ્યાસજી જે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ છે. દીપક વ્યાસજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ સ્ટુડિયો. થેન્ક યુ. દીપકભાઈ, સૌથી પહેલો સવાલ કે જે મેં પ્રવીણભાઈને પણ પૂછ્યો હતો આપને પણ એ જ પૂછવા માંગીશ અને ખાસ અહીંયા આ મુદ્દામાં ટ્રાફિકની સમસ્યા વિશે આપણે સૌ જાણીએ છીએ ને એ વાત પણ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક એજ્યુકેશનનો ખૂબ અભાવ જોવા મળતો હોય છે, પરંતુ અહીંયા જે પ્રમાણે હાઈકોર્ટે વાત કરી છે, સરકાર અને પોલીસ બંનેની ઝાટકણી કાઢી છે, ટ્રાફિકની સમસ્યાનો આપણે અંત નથી લાવી શકતા, એટલા માટે આ મુદ્દામાં હાઈકોર્ટને ઝંપલાવવાની જરૂરિયાત પડે છે એવું આપ માની શકો છો. શા માટે હાઈકોર્ટે આમાં ટીકા કરી છે, શા માટે હાઈકોર્ટને જરૂરિયાત પડી છે? દીપકજી, હાઈકોર્ટે કોઈ ટીકા નથી કરી, પણ હાઈકોર્ટે અમોને ડાયરેક્શન આપેલું છે અને અમે જે કામગીરી કરીએ છીએ એની અંદર અમે અમારી કામગીરીમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ PIL 170/17 દાખલ થયા પછી મહેરબાન પોલીસ કમિશનર શ્રી AK સિંઘ સાહેબ અને અમારા સ્પેશિયલ કમિશનર ડોક્ટર નિર્જા ગોટરુએ ટ્રાફિક વિભાગની અંદર એટલા બધા મોડિફિકેશન ફેરફારો લાવ્યા છે કે ટ્રાફિક વિભાગમાં 1000 પોલીસના માણસોને ડિપ્લોય કર્યા છે. 2 ચિલ્ડ્રન પાર્કની અંદર બધી જ ફેસિલિટી, તદુપરાંત ઘણા બધા ટ્રાફિકને લગતા જે ઇન્સ્ટ્રુમેન્ટો છે એ વસાવ્યા છે અને અમે દિન પ્રતિદિન માણસોમાં ટ્રેનિંગ આપીને લોકોમાં જાગૃતિ લાવીને ટ્રાફિકની સમસ્યાને હલ કરી અને વેલફેર સ્ટેટની એક નિર્માણ થાય એવો અમારો સ્વચ્છ અભિગમ છે. જી દીપકજી, સમસ્યા આપને શું નડે છે કે જ્યારે આપ પૂરા પ્રયત્નો કરો છો છતાં પણ ક્યાંક ને ક્યાંક આ જે મુસીબત છે, આ જે પ્રોબ્લેમ છે એનો સામનો લોકો કરી રહ્યા છે, તો કદાચ આપ પણ જે કાર્યો કરવામાં પ્રયત્ન કરો છો પરંતુ ક્યાંક ને ક્યાંક આપને કંઈક મુશ્કેલીઓ પડી રહી છે. કઈ મુશ્કેલીઓ આપને પડી રહી છે? અમોને મુશ્કેલીઓમાં કોઈ એવી મુશ્કેલીઓ હોતી નથી. અમે લોકો સાથે એડજસ્ટ થઈને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન લોકોને સમજાવવાના છે, લોકોમાં અવેરનેસ લાવવાની છે, એ અમારું કામ છે. અમારે લોકોની સાથે એડજસ્ટ થઈને લોકોને સમજાવીને લોકોમાં એક જાગૃતિ પેદા કરીને એકદમ સરળ ટ્રાફિક થાય અને સરળ ટ્રાફિકથી લોકોના સમય કામના કલાકો બચે અને કામના કલાકોની સાથોસાથ ફ્યુલ બચે અને પ્રદૂષણ ઘટે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. જી દીપકજી, પરંતુ અહીંયા હાઈકોર્ટે જે વાત કરી છે કે અહીંયા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો એક અભાવ જોવા મળી રહ્યો છે. ઘણી બધી વાતો મૂકવામાં આવી છે. વરસાદમાં એ સમસ્યાને આપણે દૂર નથી કરી શકતા. ઈ-મેમો આવ્યો છે, પરંતુ ઈ-મેમોથી પણ અહીંયા કોઈ પ્રકારની સમસ્યા નથી સોલ્વ થતી. એ સિવાય જ્યારે અમદાવાદની જ વાત થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કારગીર પેટ્રોલ પંપની સામે જે રોડ પર રિક્ષા અને પિકઅપ સ્ટેન્ડ બની ગયું છે તેની માટે પણ કોઈ પગલાં નથી લેવાતા. એવા ઘણા મુદ્દાઓ પર હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. એ મુદ્દાઓ પર આપનું શું માનવું છે? જે રિક્ષાના સ્ટેન્ડ બાબતનું જે હાઈકોર્ટે છે માર્ગદર્શન આપ્યું છે તેની અંદર મેં મારી રીતે જાતે તપાસ કરેલી છે કે આપણા સમાજમાં 80% લોકો બિલો પોવર્ટી લાઈનમાં જીવે છે. બધા પોતાનું વાહન વસાવી શકતા નથી, પેડેસ્ટ્રીયન છે, મજૂર લોકો છે. એ લોકો પોતાની આવવા જવા માટે રિક્ષા શેરિંગ કરીને રિક્ષામાં 2, 5, 5, 10 રૂપિયામાં પોતે પોતાની ટ્રાવેલ્સ કરીને પોતાના ડેસ્ટિનેશન પર જવાનો પ્રયત્ન કરે છે. આ જે રિક્ષાઓ હતી, જે રિક્ષાઓ જે થઈ, એ રિક્ષાઓ જે નાના માણસો જે પોતે પોતાનું વ્હીકલ, 2 વ્હીલર, 4 વ્હીલર કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ન ઉપયોગ કરી શકતા હોય અને પોતે ખૂબ જ ઇકોનોમિક ક્લાસના જીવતા હોય એવા લોકોએ આ રિક્ષાની અંદર પોતે શેર કરીને રિક્ષા લાવીને ત્યાં ઉભેલા હોય, એ રીતનું અમારા ધ્યાનમાં આવેલું છે. જી દીપકજી, અહીંયા રાજપથ ક્લબને સીલ મારવામાં આવ્યું છે. અહીંયા ગેરકાયદેસર જે પાર્કિંગ થતી હતી તેની કાર્યવાહીના પગલે અહીંયા રાજપથ ક્લબને સીલ મારવામાં આવ્યું છે, પરંતુ આપને નથી લાગતું કે કદાચ આ જે પગલું ભરવામાં આવ્યું છે ખૂબ મોડું ભરવામાં આવ્યું છે? 44 વર્ષ સુધી રાજપથ ક્લબમાં એવી જ રીતે બહાર પાર્કિંગ થઈ રહી હતી. લોકોને રસ્તા ઉપર પાર્કિંગ લોકો કરી રહ્યા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે રાજપથ ક્લબને સીલ મારવામાં આવી છે જ્યારે હાઈકોર્ટે અહીંયા ઝંપલાવ્યું છે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રીના સંયુક્ત સહકારથી આ ક્લબનું સીઝરનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરેલું છે. પણ શહેર ટ્રાફિક પોલીસે મ્યુનિસિપલ કમિશનર શ્રીના સ્ટાફને અમે અમારી મદદમાં એમની સાથે રહીને એમના કાર્યને એકદમ પોઝિટિવલી થાય એ માટેનો અમારો પ્રયાસ થયો છે. ત્યારે ટ્રાફિક શાખાએ તો
જે રાજપથ ક્લબના જે બહારની સાઈડમાં જે પેડલ સ્ટેન્ડ માટેનો જે રસ્તો છે, જે ફૂટપાથ છે, એના ઉપર જે રોડ ઉપર જે લોકોએ પાર્કિંગ કરેલું છે, અને પોલીસ કમિશનર શ્રી અમદાવાદના જાહેરનામા કોઈ પણ 4 રસ્તાની 50 મીટર દૂર આપણે કોઈ પણ પ્રકારનું વાહન પાર્ક નથી કરી શકતા. એવા જગ્યાએ જે નોટિફિકેશનનો ભંગ કરેલો છે એવા વાહનોને ડ્રોઈંગ કરીને એને દંડ કરીને એક ટ્રાફિક સમસ્યા નિવારવાનો અમારો સકારાત્મક અભિગમ છે. અમે કોઈ પણ વ્યક્તિને ટ્રાફિક પોલીસ ન દુખી કરવા માંગે છે, ન હેરાન કરવા માંગે છે. ફક્ત અમારો અભિગમ લોકોમાં એક જાગૃતિ આવે અને લોકોની સુખાકારી ખૂબ વધે, એ અમારો મહત્તમ અભિગમ પોલીસ કમિશનરશ્રીનો છે. જી 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 પ્રવીણભાઈ, હવે અહીંયા આપની સંસ્થા જ્યારે કામ કરે છે ત્યારે બટ ઓબ્વિયસલી છે કે આ કામ માટે આપને પોલીસની મદદની પણ જરૂરિયાત પડતી હશે. કેવો સાથ સહકાર મળી રહ્યા છે? અમે ઘણા બધા પ્રોગ્રામ છેલ્લા 12 વર્ષમાં કર્યા છે, અને મોટા ભાગના પ્રોગ્રામમાં અમને પોલીસનો જે કોઈ સહકાર જોઈએ એ મળે જ છે. અમે સાથે જ બધા કામ કરીએ છીએ. દાખલા રૂપે ટ્રાફિક વીક, એ પ્રોગ્રામ અમે પોલીસની સાથે રહીને, ટ્રાફિક પોલીસ સાથે રહીને કરીએ છીએ. એવી જ રીતે નવેમ્બરની અંદર અમે રોડ વિક્ટિમ્સ રિમેમ્બરન્સ ડે જે મનાવીએ છીએ, તો એ વખતે પણ અમે પોલીસ જોડે જ કામ કરીએ છીએ. દાખલા રૂપે ઉત્તરાયણ વખતે અમે લોકોના ગળા કપાય નહીં પતંગના દોરાથી, તો અમે બધા 2 વ્હીલર ઉપર સ્ટ્રિંગ ગાર્ડ્સ લગાવીએ છીએ. તો એ વખતે પણ પોલીસ અમારી સાથે હોય જ છે. અમને પોતાને પોલીસનો બહુ સારો અનુભવ છે, સાથે હોય જ છે. એટલે પોલીસ સામે અમને કોઈ કમ્પ્લેન નથી બેઝિકલી. જી 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 દીપકજી, અહીંયા નો પાર્કિંગના જે બોર્ડ લગાવવામાં આવે છે એની નીચે ઘણા બધા વ્હીકલ્સ પાર્ક કરેલા જોવા મળતા હોય છે. એ મુદ્દા પર પણ હાઈકોર્ટે કહ્યું છે કે અહીંયા માત્ર નોટિસો ફટકારવાથી કંઈ નહીં થાય. આ સમસ્યાનો અંત આપણે કઈ રીતે લાવી શકીશું? કારણ કે નો પાર્કિંગના નીચે નો ડાઉટલી ટ્રાફિક એજ્યુકેશનનો અભાવ હોવાના કારણે લોકો ત્યાં પાર્કિંગ કરે છે, પરંતુ અહીંયા આપણે શું કરી શકીશું? કઈ રીતે અંત લાવીશું આ સમસ્યાનો? આપણે એક સકારાત્મક ઉર્જા પેદા કરવાની છે. આ દેશની આટલી મોટી વસ્તીની અંદર જે રીતે પોલીસની સંખ્યા છે એ વસ્તીની દ્રષ્ટિએ આમ જોયું તો ઘણી બધી ઓછી ગણાય. એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા શહેરના જે રોડ અને રસ્તાઓ છે, અને રસ્તાઓની જે પહોળાઈઓ છે, અને પાર્કિંગ માટેની જે સુવિધાઓ છે, ખાસ કરીને મારા ધ્યાનમાં આવેલું છે ત્યાં સુધી મોટાભાગના બિલ્ડિંગોની અંદર જ્યાં પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય, જ્યારે બીયુ પરમિશન, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લેવામાં આવે ત્યારે પાર્કિંગ માટેની જે જગ્યા બતાવી લે, બીયુ પરમિશન લીધા પછી એને કવર કરી દેવામાં આવે છે. અને ઘણા બધા બિલ્ડિંગની અંદર આઉટસાઇડરને 40% પાર્કિંગ કરવા માટેનો એક કાયદો છે, એ ઉપયોગ નથી થતો. એની અંદર આઉટસાઇડરને અંદર પાર્કિંગ કરવા જ નથી દેતા. તો આઉટસાઇડર પોતાનું વાહન પોતે પોતાના કામ માટે લોકો જશે તો પોતાનું વાહન ક્યાં પાર્ક કરશે? તો એ પણ એક સામાન્ય રીતે આ એક મોટી કોર્ડિનેશનની સમસ્યા છે. તદુપરાંત અમારા સ્ટાફને અમે લોકો સાથે જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે ઘણું બધું ઘર્ષણ થાય છે, છતાં પણ અમે કાઉન્સેલિંગ કરીને એ લોકોને એકદમ લોકો સાથે સુમેળભર્યો વ્યવહાર કરી એ લોકોને કાયદાની બાબત જણાવી. અને સેકન્ડરી થિંગ શું છે કે સારા લોકો હજી કાયદા વિશે ખૂબ અજાણ હોય છે, તો આપણે એને પહેલેથી સમજાવવા પડે. જી 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 અહીંયા દીપકજી, આપ ગુજરાત ન્યૂઝના મંચથી લોકોને શું કહેવા માંગશો કે ક્યાંક ને ક્યાંક લોકો પણ આ કામમાં આપના સાથે આપની મદદ કરી શકે, મદદરૂપ બની શકે આપને, અને સાથે જ ખાસ કરીને અહીંયા લોકોમાં ટ્રાફિક એજ્યુકેશન માટે અવેરનેસ આવે તે બાબત પર આપનું શું માનવું છે? અને રાજપથ ક્લબને જે રીતે સીલ કરવામાં આવે છે તેવી જ રીતે બીજી અન્ય ક્લબો કે જેની પાર્કિંગના કારણે લોકોને સમસ્યા ઊભી થઈ રહી છે, એમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે કે કેમ? ટ્રાફિક પોલીસ દ્વારા હું આમ જનતાને, લોકોને હું નમ્ર અપીલ કરીશ કે તમે પોતે સામાન્ય નાગરિકની માફક એક બિહેવ કરો. તમને ખબર પડશે કે સમસ્યા શું છે, અને મહેરબાની કરીને કોઈ જગ્યાએ જ્યાં નો પાર્કિંગ છે ત્યાં તમારું વાહન પાર્ક નહીં કરો. તમે અમને સહકાર આપો, અમે તમને સહકાર આપશું. આપણે અમારો અભિગમ લોકોની સુખાકારી માટે છે. લોકોની અંદર એક જાગૃતતા પેદા કરીને આપણા વિકાસ તરફ આપણા રાષ્ટ્રને લઈ જવાનું છે. એમાં પોલીસનો એક અગ્રભાગ છે. અમે પોલીસ તરીકે અમે તમારી સાથે છીએ, અમે તમારી સેવા માટે છીએ, નહીં કે તમને દંડ કરવા માટે. અને દંડ ખાસ કરીને આ સમયે હું આપને કહીશ કે જ્યારે દંડ શબ્દ બોલવામાં આવે છે ત્યારે કાયદાની ભાષામાં એને સમાધાન શુલ્ક કહેવામાં આવે છે. સમાધાન શુલ્ક એટલા માટે ગણવામાં આવે છે કે પહેલાના ટાઈમમાં ફરિયાદ થતી, ફરિયાદ મળે, કોપી લઈને કોર્ટમાં જાય, કોર્ટમાં જઈને એને દંડ ભરવો. એનો સમયના કલાકો બચાવવા માટે સરકારે એક પોઝિટિવ અભિગમ પેદા કર્યો કે
સ્થળ પ્રત ઉપર Okay. અમને સ્થળ ઉપર દંડ જી. વસૂલ કરવા માટે, સમાધાન વસૂલ કરવા માટેની અમને સત્તા આપી, જી. નહીં કે દંડ કરવાની. જી. આપણા દેશના તમામ નાગરિકોને તમામ હક છે, તમામ વ્યક્તિઓને પોતાનો લોકશાહી મૂલ્યોનું જાળવવાનું અને લોકશાહી મૂલ્યોનું પાલન કરવાનું દરેકની ફરજ છે. જી 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 ચોક્કસથી. તો દીપકજી, સમય અહીંયા સમાપ્ત થયો છે. પ્રવીણભાઈ, સમય અહીંયા સમાપ્ત થયો છે. આપ બંને અમારી સાથે અહીંયા ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ટ્રાફિકની સમસ્યા કે જેને માટે હાઈકોર્ટે અહીંયા વાત કરી છે. હાઈકોર્ટે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી છે, જેની માટે સામે પોલીસ અને સરકારે પણ જવાબ આપ્યા છે. અને અત્યારે આપણી સાથે પણ અહીંયા જ્યારે દીપકભાઈ જોડાયા છે, પ્રવીણભાઈ જોડાયા છે, કઈ રીતે એ લોકો પ્રયત્નશીલ છે એ રીતે આપણે અહીંયા જો જોવા જઈએ તો ક્યાંક જે પ્રમાણે વાત કરવામાં આવી કે ટ્રાફિક માટેની જે અવેરનેસ છે લોકોમાં ઓછી જોવા મળતી હોય છે, ટ્રાફિક એજ્યુકેશન ઓછું જોવા મળતું હોય છે, એના કારણે ક્યાંક આ સમસ્યા વધતી જોવા મળી રહી છે. તો ચોક્કસપણે અહીંયા બધાને મળીને કામ કરવું પડશે, પોલીસને પણ, સરકારને પણ, આ પ્રકારની NGO સંસ્થાઓને, અને સૌથી વધારે જો આપણને કામ કરવું છે તો ખુદ જનતા વિચારીને આ પ્રકારના પગલાં લેશે તો ક્યાંક એક અંશે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ચોક્કસપણે આવી શકશે. તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.